ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લર્ન વિથ તૃપ્તિ. આજે આપણે સ્ટાન્ડર્ડ 4 મેથ્સ ચેપ્ટર નંબર 4 ટીક 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 વિશે શીખવાના છે. ઇન્ટ્રોડક્શન. ટાઈમ ટેલ અસ વેન ઇવેન્ટ હેપન. તો ટાઈમ આપણાને શું શીખવે છે કે શું સૂચવે છે? તો ટાઈમ આપણાને એવું સૂચવે છે કે કઈ વસ્તુ ક્યારે થઈ છે. વી યુઝ ક્લોક ટુ મેઝર ધ ટાઈમ. કે આપણે ક્લોકનો ઉપયોગ કેમ કરીએ છીએ? તો કે ટાઈમનો મેઝર કરવા માટે. અ ક્લોક હેઝ 3 હેન્ડ્સ. જે ઘડિયાળ હોય છે ને ક્લોક, એના પાસે 3 કાંટા હોય છે, 3 હેન્ડ્સ હોય છે. કયા કયા? અવર, મિનિટ એન્ડ સેકન્ડ. ઓકે, નાવ નેક્સ્ટ ટોપિક, ટાઈપ ઓફ ક્લોક. તો તમને ખબર છે કેટલી ટાઈપના ક્લોક આવે? તો 2, એનાલોગ ક્લોક એન્ડ ડિજિટલ ક્લોક. ઓકે, એનાલોગ ક્લોક શું બતાવે? શો ધ ટાઈમ યુઝિંગ હેન્ડ. એનાલોગ ક્લોક આપણાને ટાઈમ બતાવે છે. એ કયા આધારે? તો કે હેન્ડ્સના આધારે. એના અંદર કાંટા આપેલા હોય છે. ડિજિટલ ક્લોકમાં શો ધ ટાઈમ ઇન નંબર. ડિજિટલ ક્લોકમાં કોઈ કાંટા વાટા આપેલા હોતા નથી. એના અંદર ખાલી નંબર્સ જ આપેલા હોય છે અને આપણાને એ પણ ટાઈમ બતાવે છે. કેમ કે બે છે તો ક્લોક જ ને. બોથ ટેલ ધ સેમ ટાઈમ ઇન ધ ડિફરન્ટ વે. બરાબર કે બંનેના અંદર આપણને શું જોવા મળશે? તો કે ટાઈમિંગ જોવા મળશે, પણ કેવી રીતે? અલગ અલગ રીતે. ઓકે, તો જો અહીંયા હું એ તમને ફર્સ્ટ એનાલોગ ક્લોકનું પિક આપેલું છે, જેના અંદર જોવાય છે ને અહીંયા ઘડી હેન્ડ આપેલા છે. હેન્ડની મદદથી એ આપણને બતાવે કે કેટલા વાગ્યા. નેક્સ્ટ જો આ ડિજિટલ ક્લોક છે, જેના અંદર આપણને નંબરથી ખબર પડે. ઓકે, નાવ ધ નેક્સ્ટ ટોપિક, રીડિંગ એન્ડ એનાલોગ ક્લોક. તો હવે એનાલોગ ક્લોકના અંદર આપણે રીડિંગ કરવું હોય, આપણને કેવી રીતે શીખી શકીએ કે કેટલા વાગ્યા કેવી રીતે ખબર પડે? તો જે સ્મોલ હેન્ડ છે, ધ સ્મોલ હેન્ડ શો ધ અવર. તો જે નાનો કાંટો છે ને એ કલાક કાંટો કહેવાય, અવર હેન્ડ. વેન ધ બિગ હેન્ડ શો ધ મિનિટ. અને જે મોટો કાંટો છે ને એ આપણને મિનિટ બતાવે. વેન ધ મિનિટ હેન્ડ, એ જે મોટો કાંટો છે, કમ્પ્લીટ 1 રાઉન્ડ, એક આખું ઘડિયાળનું સર્કલનું એક આખું રાઉન્ડ મારે તો 1 અવર પાસ થાય. વેન ધ મિનિટ હેન્ડ કમ્પ્લીટ 1 રાઉન્ડ 1 અવર ઇઝ પાસ્ટ. જ્યારે મોટો કાંટો એક સર્કલ આખો ગોળ ફરીને આવે તો નાનો કાંટો કોઈ એક નંબર પરથી બીજા નંબર પર જાય, મતલબ કે 1 કલાક કમ્પ્લીટ પૂરો થાય. નેક્સ્ટ પિકમાં જો હું તમને બતાવ્યું છે કે સ્મોલ કાંટો 3 ઉપર છે અને બિગ કાંટો 12 પર છે. તો 12 પર છે એનો મતલબ કેટલા વાગ્યા છે અહીંયા ઘડી? તો કે 3 વાગ્યા છે. કેમ કે સ્મોલ કાંટો જે છે એ અવર હેન્ડ છે, એ કયા નંબર પર છે? 3 નંબર પર. અને મોટો કાંટો જે બિગ હેન્ડ્સ છે એ તો કે 12 પર છે, એટલે કેટલા વાગ્યા હશે? તો 3 વાગ્યા હશે. ઓકે, નાવ નેક્સ્ટ ટોપિક, અન્ડરસ્ટેન્ડિંગ AM ને PM. હવે આપણે જોયું કે ચલો આપણે ઘડિયાળમાં જોતા તો આવડી ગયું કે ભાઈ આટલા વાગ્યા એવું ખબર પડી ગઈ, પણ આપણે કેવી રીતે ખબર પડી કે સવારના વાગ્યા કે રાતના વાગ્યા? તો AM અને PM શું છે? તો AM મીન્સ ધ ટાઈમ ફોર મિડનાઇટ ટુ નૂન. ઓકે, કે મધ્યરાત્રિથી નૂન સુધીનો સમય. એન્ડ PM શું છે? તો કે PM મીન્સ ટાઈમ ફ્રોમ નૂન ટુ મિડનાઇટ. ઓકે, જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, અહીં આગળ એવું લખ્યું છે 7 AM. તો AM મતલબ શું? તો કે AM મતલબ ઇન ધ મોર્નિંગ, સેમ. ઓકે, એન્ડ 7 PM મીન્સ ઇઝ ઇવનિંગ. કેમ કે AM છે એ મોર્નિંગ બતાવે છે અને PM છે એ ઇવનિંગ બતાવે છે. સમજ પડી ને? તો જ્યારે ગમે એટલો નંબર લખેલો હોય પણ એના સામે AM કે PM હોય તો આપણે શું કહી શકીએ? AM એટલે સવારના 7 વાગ્યા છે અને PM એટલે રાતના 7 વાગ્યા છે. ઓકે, નાવ ધ પ્રેક્ટિસ ટાઈમ. તો વોટ ટાઈમ ઇઝ સો ઓન અ ક્લોક વેન ધ અવર હેન્ડ ઇઝ એટ 3 એન્ડ ધ મિનિટ હેન્ડ એટ 12? ગીવ મી આન્સર. કન્વર્ટ 4:30 PM into 12 hours format. Okay, draw the hands on clock for 7:50. ઓકે, તો ચલો હવે હું તમને નેક્સ્ટ પ્રેક્ટિસ કરવા માટે 3 પિક પણ આપ્યા છે, જેના અંદર તમને વર્કશીટ આપેલી છે. તો એનાથી તમે આ લેસનની બધા જે ક્લોકના રિલેટેડ ક્વેશ્ચન્સ છે એ તમે સોલ્વ કરી શકો છો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ નેક્સ્ટ વિડીયો કયો બનાવવું એ કોમેન્ટ કરીને જણાવશો. થેન્ક યુ.